યસ, તો આપણે છેલ્લે સ્વાધ્યાય 7.3 આઈ થિંક સ્વાધ્યાય 7.3 આપણે પૂરું કર્યું. છેલ્લે પરમ્યુટેશન્સ શબ્દના ક્રમચયો નીચેના વિકલ્પ મુજબ કેટલી રીતે કરી શકાય એમના આપણે એક્ઝામ્પલ જોયો હતો. ઓકે, હવે નવો ટોપિક એક જોઈએ છે સંચય. અચ્છા, તો સંચય શું છે એને પહેલાં સમજીએ. માની લો કે મને 3 વ્યક્તિઓ આપેલા છે, A, B અને C. 3 વ્યક્તિઓ છે, 3 વિદ્યાર્થીઓ છે, 3 વ્યક્તિઓ છે. હવે આમાંથી મારે એકી સાથે 2 વ્યક્તિઓ લઈ અને એમના મારે ક્રમચયો જોઈએ છે, એમની મારે ગોઠવણીઓ જોઈએ છે એક હારમાં. તો કેટલી થાય? 3માંથી 2 વ્યક્તિઓ લઈ અને એક હારમાં ગોઠવણીઓના કુલ પ્રકાર એટલે 3p2, અને 3p2 એટલે 3 ગુણ્યા 2 એટલે 6 પ્રકારે કરી શકું. હવે જો આને લખવાની ટ્રાય કરું કઈ રીતે, તો કે ધારો કે 2 વ્યક્તિ લેવા છે, ધારો કે હું A અને B લઉં, તો એને હું આ ક્રમમાં ગોઠવું, A પછી B, અને એને આ ક્રમમાં પણ ગોઠવી શકું, B અને A, રાઈટ. પછી A અને C લઉં, અને C અને AC અને CA આ 2 ક્રમ, પછી B C અને C B. તો આ કુલ 6 ક્રમચયો મળ્યા મને. 3 ભિન્ન વસ્તુઓમાંથી 2 વસ્તુઓ સાથે લઈ અને મળતા કુલ ક્રમચયો 6, 3p2 6 અને આ 6 થયા. ઓકે, હવે ધારો કે હવે હું પ્રશ્ન ફેરવું છું. 3 ભિન્ન વસ્તુઓમાંથી 2 વસ્તુઓની પસંદગી કરીને એમના મેં ક્રમચયોની વાત કરી અહીંયા, એટલે એને મારે ક્રમમાં ગોઠવવાના હતા. તો અહીંયા આ ક્રમ A B અને B A બંને અલગ અલગ ક્રમ થાય છે. પણ હવે હું પ્રશ્ન બદલું છું. પ્રશ્ન આપણો કંઈક આવો છે કે 3 ભિન્ન વસ્તુઓમાંથી 2 વસ્તુઓની પસંદગી કેટલી રીતે કરી શકું, રાઈટ? પસંદગી કેટલી રીતના કરી શકું? તો આ 3માંથી A B અને C માંથી 2 વસ્તુઓની પસંદગીના પ્રકારો. કુલ પ્રકારો કેટલા હોઈ શકે? તો કે હું A અને B રાખું, A અને Bની પસંદગી કરું, કે પછી A અને Cની પસંદગી કરું, કે પછી B અને Cની પસંદગી કરું. તો હવે A અને Bની પસંદગી કે B અને Aની પસંદગી બંને સરખી થાય. પસંદગીની દ્રષ્ટિએ જોવા જઈએ તો A અને B અને B અને A આ બંને પસંદગી સરખી જ કહેવાય જો એને પસંદગી તરીકે જોઉં તો. પણ હા, હું એને ક્રમમાં ગોઠવવાની વાત કરું તો A B અને B A એટલે કે A B અને B A આ ક્રમની દ્રષ્ટિએ જોવા જાઓ તો આ બંને વસ્તુ અલગ અલગ છે. ગોઠવણી અલગ અલગ પ્રકારની થઈ, પણ પસંદગી, આને જો તમે પસંદગી તરીકે જુઓ તો બંને એક જ પ્રકારની પસંદગી છે. એટલે કે આ A B અને B A આ બંને પસંદગી તરીકે એક જ છે, પણ ગોઠવણી તરીકે ભિન્ન છે. તો આ એક નવી વસ્તુ આપણે માર્ક કરીએ કે જો હું આને પસંદગી તરીકે જોઉં તો બંને એક જ છે, પણ જો આને હું ગોઠવણી તરીકે જોઉં તો અલગ અલગ છે. ઓકે, તો આ દાખલા પરથી મને ખબર પડી કે પસંદગી કુલ કેટલા પ્રકારે થાય છે. તો કે પસંદગી 3 પ્રકારે થઈ, જ્યારે ગોઠવણી કેટલા પ્રકારે થતી હતી? 6 પ્રકારે થતી હતી. તો આ 3 એટલે કેવી રીતના ભાઈ નામ જોવા જઈએ તો કે 3 ને હું આમ પણ જોઈ શકું છું. આ 3 એટલે 6/2, રાઈટ? 6/2 એટલે 3 આવે છે. હવે કેમ 6 મને અહીંથી દેખાય છે, પણ આ 2 કેમ આવ્યા એની આપણે આગળ પછી ચર્ચા કરીએ. હજુ એક એક્ઝામ્પલ બીજો જોઈએ. માની લો કે હવે મારી આગળ 3 ને બદલે 4 વ્યક્તિઓ છે, અથવા 4 ભિન્ન વસ્તુઓ છે, અથવા 4 વિદ્યાર્થીઓ છે. તો આ 4માંથી હું 3 વસ્તુઓને પસંદ કરી અને એના જો હું ક્રમચયો બનાવું તો કેટલા મળે? 4માંથી 3ને પસંદ કરી, 3ને એકી સાથે લઈ અને મળતા કુલ ક્રમચયો 4p3 એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 24 મળશે. હવે આ જો 24 ક્રમચયોને હું લખવાનો પ્રયત્ન કરું તો કયા કયા થઈ શકે? તો કે 4માંથી 3 લેવાના છે. તો ધારો કે હું A B C આ 3 લઉં છું.
હવે આ ત્રણને હું ગોઠવું અલગ અલગ ક્રમમાં, તો A C B, B A C, B C A, C A B, C B A. તો આમાંથી હું જો આ ત્રણ લઉં એકી સાથે ABC અને એને જુદા જુદા ક્રમમાં ગોઠવું તો મને આ 6 ક્રમચયો મળ્યા. આ 6 મળે છે, 1 2 3 4 5 6. હવે ધારો કે હું આ પસંદ કરું છું A B અને D, એટલે આમાં મેં D નહોતો લીધો, હવે હું આમાં C નથી લેતો, તો આ મને કેટલા ક્રમચયો આપશે? તો કે A D B, પછી B A D, B D A, પછી D A B, D B A. આને મને બીજા 6 ક્રમચયો આપ્યા, રાઈટ. હવે હું આમાં C નહોતો લીધો, હવે હું B નથી લેતો, એટલે કે A C અને D આ ત્રણ પસંદ કર્યા અને આના ક્રમચયો બનાવવું તો A D C, C A D, C D A, D A C, D C A. આ નવા 6 ક્રમચયો મળ્યા. હવે હું A નથી લેતો, એટલે કે B C અને D, તો B D C, C B D, C D B, D B અને D B C, D C B. આ 6 મળ્યા. તો 6 6 6 6 6 4 24, તો આ કુલ 24 ક્રમચયો મળી ગયા મને, રાઈટ. પણ હવે જો હું પસંદગીની વાત કરું, આ મને કુલ મળ્યા 24, રાઈટ. હવે પ્રશ્ન આપણો આ બનાવું છું કે A B C D માંથી 3 વસ્તુઓની અથવા 3 આ વિદ્યાર્થી હોય કે વ્યક્તિ હોય, XYZ ગમે તે હોય, તો 3 વસ્તુઓની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? કેટલા પ્રકારે થાય? તો એનો મતલબ શું થયો? કેટલા પ્રકારે થશે? તો કે મારે હવે એને પસંદગી જ કરવાની છે. તો આ જોઈ શકો છો, ABC એક પસંદગી થઈ શકે, A B અને C ત્રણની પસંદગી કરવાની છે. હું D ને પસંદ નથી કરતો, ABC આ 3 લીધા, આ એક પસંદગી થઈ. બીજી પસંદગી કઈ રીતના થઈ શકે? તો કે A B D, C નથી લેતો, આ પસંદગી કઈ રીતના થઈ શકે? A C D, B નથી લેતા હવે આપણે, રાઈટ. અને પછી B C D, તો આ 4 પસંદગીઓ થઈ શકે, 4 પ્રકારે, રાઈટ. આ 4 પ્રકારે પસંદગી થઈ શકે. તો આ કેવી રીતે થયું આ 4 પ્રકારે? તો કે જો હું આ ABC ઉપર જોઉં તો અહીંયા ABC, ABC, તો આ ABC પસંદ કરી અને અહીંયા મેં એના ક્રમચયો જોયા હતા. તો આ બધા જ ક્રમચય મને આમ જોવા જઈએ તો આ બધા જ ક્રમચયને જો હું પસંદગી તરીકે જોઉં તો આ એક જ છે. કોણ? ABC. આ બધા જ ક્રમચયોમાંથી જો હું ક્રમ કાઢી નાખું, આમાંથી હું ક્રમ કાઢી નાખું તો આ જ છે, સોરી આ એક જ છે ABC. એવી રીતના આ બધા જ ABD છે, આ બધા જ ACD છે અને આ બધા જમાંથી ક્રમ કાઢી નાખું તો મને મળશે BCD. એટલે આ એક પ્રકારની પસંદગી આપી, આ બીજા પ્રકારની પસંદગી, ત્રીજા પ્રકારની પસંદગી અને ચોથા પ્રકારની પસંદગી. તો મને કુલ પસંદગીઓ મળે છે. પસંદગી જોવા જાઓ તો પસંદગીઓ મળી, પસંદગી બરાબર 4. પણ આ 4 કેવી રીતના દેખાય છે? તો 4 મને આમ દેખાય છે, 24/6, તો 6 4 24. તો અહીંયા મને દેખાતા હતા 6/2, આ 24/6. તો આ કેવી રીતે આ સૂત્ર મળે છે કંઈક? તો કે જુઓ, વ્યાપક રીતે મેં આવું જોયું કે આ 4 વસ્તુઓ હતી, એમાંથી 3 વસ્તુઓની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે એ જાણવું હોય આપણે તો પહેલાં 4 વસ્તુઓને માંથી 3 વસ્તુઓ એકી સાથે લઈ અને એના ક્રમચયો મેળવો, રાઈટ. હવે હું એક ક્રમચયો મેળવીશ તો આ 3 છે, તો એકી સાથે હું 3 લઉં. દાખલા તરીકે પહેલાં મેં ABC લીધા હતા, તો આ ABC કેટલા ક્રમચયો આપે છે? ABC મને 1 2 ને 3 4 5 ને 6 ક્રમચયો આપે છે. તો આ 6 એટલે આ શું થયા? આ 6 ક્રમચયો મળ્યા મને ABCથી. તો આ 6 એટલે શું છે? એ 6 એ 3 ફેક્ટોરિયલ છે. 3 ને 3 જગ્યા પર ગોઠવા. એવી રીતના અહીંયા પણ
ત્રણ આમાંથી એકી સાથે લઈને એને મેં 3 ને 3 જગ્યા પર ગોઠવા, તો 3 ને 3 જગ્યા પર કેટલી રીતના ગોઠવી શકું? તો કે 3 ફેક્ટોરિયલથી 3 ફેક્ટોરિયલ પ્રમાણે ગોઠવી શકું. તો આ 3 લઈ અને એને જુદી જુદી જગ્યાએ ગોઠવું, તો એ બધાની જો પસંદગી તરીકે જોઉં તો એ બધા એક જ છે. તો આનું પુનરાવર્તન થયું પસંદગી તરીકે. તો કુલ જે ક્રમચયો હતા એને પુનરાવર્તનથી ભાગી નાખો, એટલે કે આ 3 ફેક્ટોરિયલથી ભાગી નાખ્યા. રાઈટ, આ 3 ફેક્ટોરિયલથી ભાગી નાખ્યા. આ મેં તમને પેલી વાત કરી હતી ઘેટાવાળી, કે એની ગણતરી. તો કે જેનું પુનરાવર્તન થાય છે એને કાઢવું હોય તો શું કરવું પડે? એ જે પુનરાવર્તન જેટલાનું પુનરાવર્તન થાય છે, અહીંયા 6 પુનરાવર્તન થાય છે, પણ એ 6 કેમ આવ્યા? તો કે 3ના ક્રમચયો, 3 ભિન્ન વસ્તુઓના ક્રમચયો, એટલે 3 ફેક્ટોરિયલથી ભાગી નાખ્યા. તો વ્યાપક રીતે જો જોવા જઈએ તો આ મને શું મળ્યું? વ્યાપક હમણાં જોઈએ. આ મને શું મળ્યું? તો કે 4 ભિન્ન વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગીના કુલ પ્રકારો આ મને મળ્યા, કુલ પ્રકારો. તો વ્યાપક રીતે જોવા જાવ તો શું કરો? મને n ભિન્ન વસ્તુઓ આપી હોય. અહીંયા પણ એ જ હતું, એની આ પણ પહેલાં જોઈ લઈએ. આ 6 એટલે શું હતા? આ 6 એટલે શું હતા ખરેખર? 6 એટલે આ હતા 3p2. તો અમે શું કર્યું? આ 3p2 ને ડિવાઈડ બાય 3p2 એટલે 6. હવે એમાં 2 વસ્તુઓ પસંદ કરતા હતા એકી સાથે અને એને ક્રમમાં ગોઠવતા હતા. તો 2 વસ્તુઓને ક્રમમાં ગોઠવવાથી કેટલા ક્રમચયો મળે? તો કે 2 ફેક્ટોરિયલ. તો આનાથી ભાગી નાખો. તો આ મને પસંદગી આપી દીધી. કેમાંથી? 3માંથી 2 વસ્તુઓની પસંદગી આપી દીધી. તો આ 3 ભિન્ન વસ્તુઓમાંથી 2 વસ્તુઓની પસંદગી, કુલ પ્રકારો આ થયું. ક્લિયર? તો વ્યાપક રીતે જોવા જઈએ તો જો મને n ભિન્ન વસ્તુઓ આપેલી હોય, n ભિન્ન વસ્તુઓ માંથી r કેટલા? તો કે r 0 ≤ r <n વસ્તુઓની પસંદગી ના કુલ પ્રકારો આ કેટલા થશે? તો કે પહેલાં તો એ એનમાંથી r વસ્તુઓ એકી સાથે લઈ અને એની ગોઠવણીઓ કરો. એ જે ગોઠવણીઓ હશે એમાંથી એક ક્રમચય એવા npr ક્રમચયો મળશે. એમાંથી દરેક ક્રમચય એટલે કે જેમ કે આ એ શું કરશે? એ r ફેક્ટોરિયલ ગોઠવણીઓ આપશે, કે જે ગોઠવણીઓમાં એકના એક જ સભ્યો આવતા હશે પણ જુદા જુદા ક્રમે આવતા હશે. એટલે પસંદગી તરીકે જોવા જઈએ તો મારે એ આ એક જ પસંદગી છે, એટલે આ કુલ ક્રમચયો છે એને r ફેક્ટોરિયલથી ભાગી નાખો. તો આ જે મળ્યું આ થયા તમારી n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓની પસંદગીના કુલ પ્રકારો, જ્યાં r ની કિંમત હશે 0 થી લઈને n સુધીની. તો હવે આ જે કંઈક સંખ્યા મળશે, આ સંખ્યાને આપણે એક સંકેત આપીએ છીએ જેના નામ આપીએ છીએ NCR. C ફોર ચોઇસ, પસંદગી. બરાબર? તો N ફોર ચોઇસ, પસંદગી. તો NCR. બરાબર? એનું બીજું નોટેશન કંઈક આવું છે અને આમ પણ લખે છે NCR. ત્રીજું નોટેશન આવું છે NCR. આ જુદા જુદા નોટેશન છે, આપણે હમણાં લખશું આગળ. હવે બીજું એક ઓબ્ઝર્વેશન તમને બતાવું તો ક્રમચય શબ્દ છે ને, ક્રમચય સંચય એટલે પસંદગી. સંચય એટલે શું? પસંદગી. અહીંયા આપણને શું મળશે? 4 વસ્તુઓની આ 4 મળી ને. પસંદગીના પ્રકારો કેટલા મળ્યા? પસંદગીના પ્રકારો 4 વસ્તુઓમાંથી 3 વસ્તુઓની પસંદગીના પ્રકારો મળ્યા આપણને 4. તો પસંદગીનો બીજો શબ્દ છે પસંદગી એટલે કે સંચય. બરાબર? સંચય એટલે પસંદગી. ક્રમચય કેવી રીતના મળે છે? ક્રમ વત્તા
ચય એટલે કે ક્રમ વત્તા ચય. ચય એટલે સંચય એટલે ચય. એટલે કે ચય એટલે કે પસંદગી. તો હવે તમે ક્રમચય આપ્યા હોય ને, ક્રમચયમાંથી પસંદગી આ બાજુ લઈ આવો, પસંદગી, તો બરાબર શું મળશે? સોરી, આ ક્રમ કાઢી નાખો, ક્રમને આ બાજુ લઈ આવો, ક્રમને આ બાજુ લઈ આવો તો શું મળ્યું? પસંદગી. એટલે ક્રમચયમાંથી જો ક્રમને કાઢી નાખો તો જે મળે એ શું આવે? પસંદગી આવે. તો જો આ એ જ થયું, આ ક્રમચયો હતા, આ 24 ક્રમચયો હતા, 6 વત્તા 6 વત્તા 6 વત્તા 6, 24 ક્રમચયો હતા. એમાંથી મેં ક્રમ કાઢી નાખ્યો. આ એબીસી, એસીબી, બીએસી આ જુદા જુદા ક્રમમાં છે. આ બધા જ આ જે પહેલા 6 છે એ જુદા જુદા ક્રમમાં છે, પણ ઘટકો તો એકના એક જ છે. એટલે ક્રમચયમાંથી ક્રમને કાઢી નાખો એટલે આ બધામાંથી જો હું ક્રમ કાઢી નાખું ને તો કોણ બને? ખાલી એબીસી જ બને છે. આ બધામાંથી ક્રમ કાઢી નાખું તો શું બને છે? એબીડી જ બને છે. અને આ બધામાંથી ક્રમ કાઢી નાખું તો એસીડી જ બને છે. આ બધામાંથી ક્રમ કાઢી નાખું તો બીસીડી જ બને છે. તો આ શું થઈ ગયું? આ બધા ક્રમચયોમાંથી ક્રમ કાઢી નાખ્યા તો મને આ મળ્યું. તો આ શું બની ગયું? પસંદગી બની ગઈ. બરાબર. તો ક્રમચય, તો ક્રમચયમાંથી તમે ક્રમ કાઢી નાખો તો શું આપી દે? પસંદગી. ચય, ચય એટલે ચયન, ચયન એટલે સંચય, સંચય એટલે પસંદગી. આ બધા એકબીજા જુદા જુદા શબ્દો છે. તો ક્રમચયમાંથી જો ક્રમનું મહત્વ કાઢી નાખવામાં આવે તો તમને પસંદગી આપે છે. તો ક્રમચય અને સંચય વચ્ચે ફરક કેટલો? તો કે ક્રમચયમાં ક્રમનું મહત્વ છે, જ્યારે સંચયમાં ક્રમનું મહત્વ નથી. તો હવે આને આપણે વ્યાખ્યા આપી. આની વ્યાખ્યા: n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓની, જ્યાં r શું હશે? r 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n, વસ્તુઓની પસંદગીના કુલ પ્રકારોને n વસ્તુઓમાંથી r વસ્તુઓનો સંચય કહે છે, જેને સંકેતમાં NCR અથવા NCR અથવા NCR દ્વારા દર્શાવવામાં આવે છે. તો આ સંચયની વ્યાખ્યા છે. સંચય એટલે કે પસંદગી. પસંદગી કોને કહેવાય? આ સંચયની વ્યાખ્યા, આ સંચય માટેના સંકેતો થયા. n વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવાના કુલ પ્રકારો. હવે પ્રમેય, આપણે 4 પ્રમેય જોયા હતા. હવે આ પાંચમું પ્રમેય શું આવશે? તો કે આ NCR એટલે કે આ NCR નું સૂત્ર શું? હમણાં જ આપણે ચર્ચા કરી. NCR કેવી રીતના મળે? તો કે પહેલાં તો n માંથી r વસ્તુઓ સાથે લઈ અને એમના ક્રમચયો મેળવો, અને જે ક્રમચયો આવે એને r ફેક્ટોરિયલથી ભાગી નાખો. તો NCR બરાબર NPR છેદમાં r ફેક્ટોરિયલ. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n માટે આ સાચું છે. રાઈટ. તો આ પ્રમેય 5 થયો. હવે થોડીક રિમાર્ક્સ જોઈએ. રિમાર્ક્સ અને પરિણામો. તો પહેલી રિમાર્ક્સ, તો કે આ જે NCR છે એનું સૂત્ર શું બનશે? તો કે NCRનું સૂત્ર શું થાય? તો કે NPR છેદમાં r ફેક્ટોરિયલ. હવે NPRનું સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. પણ ni છેદમાં r ફેક્ટોરિયલ, તો અંશનો છેદ ક્યાં જાય? છેદમાં. એટલે આ મળ્યું. જો અમે ડાયરેક્ટ લખ્યું પણ છતાં હજુ તમને સમજાવી દઉં. NCR એટલે શું થયું? NPR છેદમાં r ફેક્ટોરિયલ. હવે NPRનું સૂત્ર આપણને ખબર છે, આ r ફેક્ટોરિયલના r ફેક્ટોરિયલ, અને NPRનું સૂત્ર આવું છે, n ફેક્ટોરિયલ છેદમાં
એન માઇનસ આર ફેક્ટોરિયલ, આની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો આને સાદું રૂપ આપો તો શું મળ્યું? એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ ઇન્ટુ આર ફેક્ટોરિયલ. ક્લિયર? તો અમે ડાયરેક્ટ લખ્યું આ NCR બરાબર. હા, અહીંયા આરની રેન્જ શું હશે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન. હવે એક બીજી બાબત કે આ NCR છે એને ગણતરી કરવા માટેની ટૂંકી રીત એક બીજી કઈ હોઈ શકે? તો કે n થી શરૂ કરો. એને પણ આપણે સાબિત કરીએ. સાબિત કરવામાં કશું જ નથી. આ NCR એટલે શું? NPR છેદમાં આર ફેક્ટોરિયલ. હવે આ NPRનું એક આવું સૂત્ર પણ છે, n થી શરૂ કરો અને આર સ્ટેપ પાછળ જાઓ એક એક ઘટાડતા, તો શું થાય? n-1, n-2 એન્ડ સો ઓન n-r-1. NPRની કિંમત આ થાય. આ આપણને ખ્યાલ છે, આપણે સાબિત કર્યું હતું. અને છેદમાં આર ફેક્ટોરિયલ એટલે r ગુણ્યા r-1 ગુણ્યા એન્ડ સો ઓન ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો અહીંયા NCR કેવી રીતના થઈ શકે? તો કે NCR બરાબર n થી શરૂ કરો, r સ્ટેપ પાછળ જાઓ ગુણ્યા n-1, n-2 એન્ડ સો ઓન n-r-1 છેદમાં r ફેક્ટોરિયલ. તો r ગુણ્યા r-1 ગુણ્યા r-2 ગુણ્યા એન્ડ સો ઓન 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો આનો ઉપયોગ તમે કરી શકો, આ અથવા આ, જ્યારે જેની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું. તો હવે ધારો કે હું આના એક બે ઉદાહરણ આપું ગણતરી માટેના. તો ફોર એક્ઝામ્પલ મને આવું પૂછું, 10C3 શોધો જોઈએ, કેટલા થશે? તો 10C3 એટલે શું? હું આ સૂત્રનો જો ઉપયોગ કરું તો શું કરો? 10 થી n થી શરૂ કરો એટલે 10 થી શરૂ કરો, r સ્ટેપ પાછળ જાઓ એટલે 3 સ્ટેપ પાછળ જાઓ. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8, 10 ને પહેલું સ્ટેપ ગણો, 1 2 3 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. હવે આનું સાદું રૂપ આપી દો જે થાય એ. તો 3 સાથે 9 કેન્સલ થાય એટલે 3 તેરી 9 અને અહીંથી 5 કેન્સલ થાય એટલે 5 તેરી 15, 15 ગુણ્યા 8 એટલે 15 ગુણ્યા 8 એટલે 120. રાઈટ? તો આ 10C3 મળ્યું. હવે જો આ સૂત્રનો ઉપયોગ કરીને વાપર્યું હોત તો પણ એ જ થાત. 10C3 બરાબર 10 ફેક્ટોરિયલ છેદમાં 10 ઓછા 3 એટલે 7 ફેક્ટોરિયલ, 10 ઓછા 3 આ સૂત્ર પ્રમાણે n-r અને 3 ફેક્ટોરિયલ. તો હવે જો આને તમે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, આને હું સ્પ્લિટ કરી દઉં તો આ 7 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા. તો આ થઈ ગયું ને 10 9 8 ને 3 2 1, 10 9 8 ને 3 2 1. બરાબર? તો આ બંને રીત છે, જે રીતની આપણે ફાવે એ રીતે કરી શકો અને જ્યાં જે રીતની જરૂર પડશે ત્યાં આપણે ઉપયોગ કરશું. ઓકે, હવે ત્રીજું ઓબ્ઝર્વેશન, NCN શું થાય? NCN એટલે 1. જો આને આપણે સાબિતી સૂત્ર પરથી પણ આપીએ પણ એમને પણ જોઈ શકાય. NCN એટલે n ભિન્ન વસ્તુઓમાંથી n વસ્તુઓની પસંદગીના કુલ પ્રકારો કેટલા? તો કે એક જ પ્રકાર, બધી એકી સાથે લઈ લો, આ એક જ પ્રકાર. રાઈટ? અને સૂત્ર ઉપરથી તમે જોવા જશો તો એ શું થશે? NCR, n બરાબર 0 મૂકો, સોરી r બરાબર n મૂકો. તો આ NCN એટલે n ફેક્ટોરિયલ છેદમાં n-n ફેક્ટોરિયલ ગુણ્યા n ફેક્ટોરિયલ. તો આ n ફેક્ટોરિયલ છેદમાં n-n એટલે 0 ફેક્ટોરિયલ n ફેક્ટોરિયલ. આ n ફેક્ટોરિયલ કેન્સલ એટલે 1/0 ફેક્ટોરિયલ 1 થાય એટલે 1. તો NCN થશે 1. એવી રીતના NC0 શું થાય? NC0 n ફેક્ટોરિયલ છેદમાં n-0 ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલ. તો n ફેક્ટોરિયલ n ઓછા 0 એટલે n ફેક્ટોરિયલ અને 0 ફેક્ટોરિયલ એટલે 1. તો આ કેન્સલ એટલે 1 જ વધ્યા. તો NCN અને NC0 બંને શું થશે? આ બંને 1 થાય. NCN અને NC0 આ બંને શું થશે? 1 થશે. ઓકે, પછી એક નેક્સ્ટ ફોર્મ્યુલા,
પાંચમું સી NCR બરાબર NCN-R. આ બહુ સરસ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે, સિમ્પલ છે. NCR બરાબર NCN-R. તો ચલો પહેલાં તો આને સાબિત કરી દઈએ. સાબિતી બહુ સિમ્પલ છે. હું NCRથી શરૂઆત કરું છું. તો n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ NCR થયા. પણ હવે હું આને આમ લખી શકું, n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલને પહેલાં લખું છું અને n-r ફેક્ટોરિયલને પાછળ લખું છું. ક્રમ બદલાવ્યો. તો આ થયા n ફેક્ટોરિયલ છેદમાં, આને હું આમ લખી શકું n-r. આ r ને મેં આમ લખ્યા n-r, એટલે આ શું થાય n-n + r, એટલે આ શું થાય r. તો r ને હું આવી રીતના લખી શકું. તો આ r ને મેં આમ લખ્યા અને ફેક્ટોરિયલ અને ગુણ્યા n-r ફેક્ટોરિયલ. કરેક્ટ. તો હવે આ ખરેખર શું થયું? આ તો NCN-r જ થઈ ગયા, કારણ કે NCN-r એટલે n ફેક્ટોરિયલ છેદમાં આ બંનેની બાદબાકી એટલે n-r ફેક્ટોરિયલ અને આના ફેક્ટોરિયલ. તો NCR બરાબર NCN-r સાબિત થઈ ગયું. આ NCR બરાબર NCN-r, એનો મતલબ શું થયો? ફોર એક્ઝામ્પલ મને આવું આપ્યું છે 4C3. તો આના બરાબર હું શું લખી શકીશ? 4C3 NCR. તો અહીંયા 4CN-r એટલે આ બંનેની બાદબાકી. તો 4 - 3 એટલે 1 થઈ ગયા. તો 4C3 અને 4C1 બંને સરખા થાય. આનો ફાયદો એક એ થઈ જાય છે. આનો ફાયદો શું છે? જો મને આમ પૂછ્યું છે 10C7 આવું પૂછ્યું છે, તો આની ગણતરી કરું તો શું થાય? જો આ સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરું તો 10 થી શરૂ કરો. 10, 9, 8, 6, 5, 4, 7 સ્ટેપ દૂર જવાનું. 1, 2, 3, 4, 5, 6 અને 7 અને છેદમાં 7 ફેક્ટોરિયલ 7 થી લઈને 1 સુધી. 7, 6, 5, 4, 3, 2, 1. હવે આનું સાદુરૂપ આપો. પણ જો હું આ સૂત્રનો ઉપયોગ કરું છું તો આ 10C7 બરાબર શું થઈ જશે? 10C 10 - 7 એટલે 3. તો આ શું થઈ ગયું? 10 × 9 × 8 છેદમાં 3 × 2 × 1. તો આ જો આ સ્ટેપને બદલે આ સ્ટેપ નાનું થઈ ગયું. તો આ એક ફાયદો છે. અને જો આને તમે સાદુરૂપ આપશો તો 7, 6, 5, 4, 3. 7, 6, 5, 4, 3. તો અહીંથી 7 નહીં, અહીંયા 7 રહેશે. 6, 5, 4, 3. 6, 5, 4, 3 આ કેન્સલ. 6, 5, 4, 3 કેન્સલ. રાઈટ. તો શું વધ્યું? કંઈક ભૂલ થઈ. હા, અહીંયા આ લખવાનું રહી ગયું હતું, માય મિસ્ટેક. 8 નહીં, પણ અહીંયા 7, 6, 5, 4. 1, 2, 3, 4, 5, 6, 7. 7, 6, 5, 4, 3, 2, 1. તો 7 થી 4 અને અહીંયા 7 થી 4 કેન્સલ કરો તો 10 × 8 3, 2, 1. 10 × 8 3, 2, 1 સરખું જ થાય છે. રાઈટ. તો આ સૂત્રનો આવી રીતના ઉપયોગ કરી શકાય. પણ આનો એક બીજો મિનિંગ જોઈએ. જુઓ, 4C3 એટલે શું? તો કે મને 4 વસ્તુઓ આપી છે, એમાંથી 3 વસ્તુઓની પસંદગીના કુલ પ્રકારો. તો 4માંથી 3 કેટલી રીતના પસંદ કરી શકું? તો કે જુઓ, હું ABC લઉં તો D ને નથી લેતો. રાઈટ. પછી હું ABD લઉં છું તો C ને નથી લેતો. પછી હું ACD લઉં અથવા તો BCD લઉં તો જ્યારે ABC લઉં છું ત્યારે D નથી લેતો, ABD લઉં છું ત્યારે C નથી લેતો, ACD લઉં છું એનો મતલબ કે B નથી લેતો, અને BCD લઉં છું એનો મતલબ કે A નથી લેતો. તો મતલબ કે 4માંથી 3 પસંદ કરો કે 4માંથી 1 પસંદ કરો, કેટલા મળશે? સરખા જ મળશે. તો જેટલા પસંદ કરો છો તો એના સિવાયના શું કરો છો? એ રિજેક્ટ કરો છો. પણ રિજેક્ટ કરો છો મતલબ કે બીજી રીતે પસંદ કરો છો કોઈક. તો Nમાંથી R પસંદ કરવાના રસ્તાઓ
કે એનમાંથી એન માઇનસ આર પસંદ કરવાના રસ્તાઓ બંને સરખા જ છે. તો આ સૂત્રનો આપણે ફ્રીક્વન્ટલી યુઝ કરશું. તો આ હતું પાંચમું પરિણામ એક, કે NCR બરાબર NC n માઇનસ આર. હવે છઠ્ઠું પરિણામ જોઈએ આપણે. છઠ્ઠું કે NCA ઇઝ ઇક્વલ ટુ NC, સોરી અહીંયા હું લખું થોડું વધારે મજા આવશે. છઠ્ઠું NCA બરાબર NCB. તો અહીંથી હું શું કહી શકું? A બરાબર B અથવા A પ્લસ B બરાબર N. તો સાબિતી આપીએ. NCA બરાબર મને આપ્યું છે NCB. તો અહીંથી હું શું લખી શકું? NC n માઇનસ B પણ લખાય. હમણાં આપણે આ સૂત્ર સાબિત કર્યું, NCR બરાબર NC n માઇનસ આર, આ બેની બાદ બાકી. તો NCB બરાબર NC n માઇનસ B. તો અહીંથી મને શું મળે છે? NCA બરાબર NCB અથવા NCA આના બરાબર NC n માઇનસ B પણ થાય. તો આનો મતલબ શું થયો? A બરાબર B છે. આને તો NCA ને તમે આ સૂત્ર વાપરીને સાદું રૂપ આપશો ને તો તમને મળી જશે A બરાબર B જ મળશે. અને ઓબ્વિયસલી આ A અને B, NCA બરાબર NCB છે તો A બરાબર B થવા જોઈએ. અથવા અહીંયા A બરાબર n માઇનસ B, આ બંને સરખા. તો એનો મતલબ શું થયો? A બરાબર B અથવા આ B ને આ બાજુ લઈ આવો તો A પ્લસ B બરાબર n. તો સી બે તમને આવા કોઈ એક્સપ્રેશન સરખા આપે છે, NCA અને NCB સરખા આપે છે, તો કાં તો આ બંને સરખા છે અને કાં બંનેનો સરવાળો n થાય છે. રાઈટ? તમને આવું આપી દીધું કે NC3 બરાબર NC4. તો n શોધો. તો n શું હોવા જોઈએ? તો કે આના ઉપરથી હું શું કહી શકું કે 3 બરાબર 4 અથવા 3 વત્તા 4 બરાબર 7. કાં આ બંને સરખા છે અથવા આ બંનેનો સરવાળો n છે. સોરી, 7 નહીં પણ n. તો એનો મતલબ શું થયો? કે આ n બરાબર 7 થાય. 3 બરાબર 4 શક્ય નથી. તો અહીંથી મને ખબર પડે કે n શું હોવા જોઈએ? 7 જ હોવા જોઈએ. ઓકે. તો આ સૂત્રનો પણ આપણે ઉપયોગ કરશું, આ સૂત્રનો પણ આપણે આગળ જતા ઉપયોગ કરશું. તો આ હતું તમારું છઠ્ઠું પરિણામ. ઓકે. હવે હજુ એક પરિણામ જોઈએ, ઇમ્પોર્ટન્ટ પરિણામ. એને આપણે લખશું પ્રમેય 6 ના સ્વરૂપમાં. પ્રમેય 6. એ પરિણામ કંઈક આમ છે કે NCR પ્લસ NCR માઇનસ 1 બરાબર n પ્લસ 1CR. આ પરિણામને કેવી રીતના જોઈશું કે અહીંયા સરખા છે n અને અહીંયા r અને r માઇનસ 1, એટલે કે અહીંયા એકનો તફાવત છે. એકનો તફાવત. આ r છે તો આ એના કરતાં એક ઓછા છે અને ઉપર સરખા છે. તો આના બંનેનો સરવાળો કરો, આવા બે સંચયનો સરવાળો કરું તો શું થાય? ઉપર એકનો વધારો અને અહીંયા નીચે જેમાંથી જે મોટું છે એ, આ બેમાંથી જે મોટું છે એ. રાઈટ? તો વ્યાપક રીતે ધારો કે મને આવું કંઈ આપ્યું છે. NCR માઇનસ 1 પ્લસ NCR માઇનસ 2 આમ આપ્યું છે ધારો કે. તો અહીંયા ઉપર સરખા છે, નીચે એકનો તફાવત, r માઇનસ 2 છે અને r માઇનસ 1 છે. તો આ શું થશે? અહીંયા ઉપર એકનો વધારો એટલે n પ્લસ 1C. આ બંનેમાંથી મોટા હોય એ મોટા કોણ થાય? r માઇનસ 1. તો n પ્લસ 1C r માઇનસ 1. એ આ જ સૂત્ર ઉપરથી હું લઉં છું. માની લો કે આ સાબિત થઈ ગયું છે, આપણે આ સાબિત મેં કરી નાખ્યું છે. તો આનો જો ઉપયોગ કરું તો આના બરાબર ડાયરેક્ટ આમ લખી શકું. નેક્સ્ટ ધારો કે આવું છે n પ્લસ 1C r માઇનસ 3 પ્લસ n પ્લસ 1C r માઇનસ 4, આવું છે કંઈક.
તો જો ઉપર સરખા n+1 n+1, નીચે એકનો તફાવત r-1 માં 1 ઉમેરું તો r-3 આવે, રાઈટ. તો ઉપર એકનો વધારો n+2 c અને નીચે મોટું હોય, મોટું કોણ છે? r-3, રાઈટ. તો આ સૂત્રનો ઉપયોગ આપણે આવી રીતે કરશું, વ્યાપક રીતે. તો આને પહેલાં આપણે સાબિત કરી દઈએ. સાબિતી બહુ સિમ્પલ છે, લેટ અસ ક્વિકલી ડુ ઇટ. તો સાબિતી NCR પ્લસ NCR-1 બરાબર શું થશે? તો કે n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ, NCR બરાબર, પ્લસ અહીંયા NCR-1 બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n-r-1, n-r-1 એટલે શું થયું? n-r+1, તો n-r+1 ફેક્ટોરિયલ ગુણ્યા r-1 ફેક્ટોરિયલ. ઓકે, હવે આ થયું n ફેક્ટોરિયલ છેદમાં, હવે આ n-r+1 ને n-r, તો આ n-r+1 મોટા છે, એક વધારે છે આના કરતાં, તો એને આપણે સ્પ્લિટ કરશું. અહીંયા r-1 અને અહીંયા r, તો r એ r-1 કરતાં એક વધારે છે, તો આને સ્પ્લિટ કરીએ તો અહીંયા થશે n-r ફેક્ટોરિયલ ગુણ્યા r ઇન્ટુ r-1 ફેક્ટોરિયલ પ્લસ n ફેક્ટોરિયલ છેદમાં n-r+1 ઇન્ટુ n-r ફેક્ટોરિયલ ગુણ્યા r-1 ફેક્ટોરિયલ. આ એમનેમ છે. તો હવે જો n ફેક્ટોરિયલ સામાન્ય, નીચે છેદમાં r-1 ફેક્ટોરિયલ સામાન્ય, n-r ફેક્ટોરિયલ સામાન્ય. તો સામાન્ય લઉં તો શું મળે છે મને? n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ ગુણ્યા r-1 ફેક્ટોરિયલ. આટલું સામાન્ય લીધું તો અહીંયા શું વધશે મને? 1. અહીંયા કશું જ નથી વધતું, 1. આ બધું જ સામાન્ય નીકળી ગયું, સોરી, 1/r વધશે, 1/r પ્લસ અહીંયા શું વધશે? તો કે 1/n-r+1, 1/n-r+1. તો આ થયું n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ. આ અહીંયા જશે, આ અહીંયા જશે, એટલે n-r+1 પ્લસ r છેદમાં r ગુણ્યા n-r+1. r કેન્સલ એટલે ઉપર વધ્યા n+1. તો n ફેક્ટોરિયલ છેદમાં n-r ફેક્ટોરિયલ r-1 ફેક્ટોરિયલ ગુણ્યા n+1 છેદમાં n-r+1 ગુણ્યા r. હવે જો આની ખાલી ગોઠવણી કરું છું, આ n+1 અને n ફેક્ટોરિયલ, તો એને હું n+1 ગુણ્યા n ફેક્ટોરિયલ લખું, ગુણાકારમાં આને પહેલાં લઉં છું. હવે આ n-r ફેક્ટોરિયલ અને n-r+1 ફેક્ટોરિયલમાં n-r+1 ને પહેલાં લખું, પછી n-r ફેક્ટોરિયલ લખું, r-1 ફેક્ટોરિયલ અને r ફેક્ટોરિયલમાં પહેલાં r લખું અને પછી r-1 ફેક્ટોરિયલ લખું. તો આ શું થઈ ગયું? n+1 ગુણ્યા n ફેક્ટોરિયલ એટલે n+1 ફેક્ટોરિયલ, n-r+1 ઇન્ટુ n-r ફેક્ટોરિયલ એટલે n-r+1 ફેક્ટોરિયલ, અને r ગુણ્યા r-1 ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ. પણ આ તો શું થઈ ગયું? આ n+1c r થઈ ગયા. જુઓ જોઈએ, n+1 ફેક્ટોરિયલ, n+1 માઇનસ r, n+1 માઇનસ r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. તો આ થઈ ગયું સાબિત. NCR પ્લસ NCR-1 બરાબર n+1CR સાબિત થઈ ગયું આ સૂત્ર આપણું. તો આ તો સંચય અને સંચયના અમુક રિઝલ્ટ્સ NCR બરાબર, અને એના અમુક રિઝલ્ટ્સ હતા કે જેનો હવે આપણે આગળ જતાં ઉપયોગ કરશું. તો હવે નેક્સ્ટ જે આપણો લેક્ચર આવશે એમની અંદર આપણે આ સંચયના પ્રોબ્લેમ્સ, આના રિલેટેડ એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું કે જેની અંદર આપણે ખાસ આ 3 સૂત્રોનો ઉપયોગ કરશું. કઈ તો લેટ મી જસ્ટ રિકોલ ક્વિકલી. પહેલાં તો આ NCRના 2 સૂત્ર છે, બંને સૂત્ર આવડવા જોઈએ. n ફેક્ટોરિયલ છેદમાં n-r ગુણ્યા r ફેક્ટોરિયલ, અને પેલું n થી શરૂ કરો, r સ્ટેપ જાઓ અને છેદમાં r ફેક્ટોરિયલ. આ બંને સૂત્ર જે ઈચ્છા પડે તે યુઝ કરી શકાય. પછી n બરાબર NC0 બરાબર 1 થાય. પછી NCR બરાબર n-r, એક આનો ઉપયોગ કરશું ફ્રિકવન્ટલી, આનો યુઝ કરશું. પછી નેક્સ્ટ NCA બરાબર NCB
તો શું થશે? એ બરાબર બી અથવા એ પ્લસ બી બરાબર એન. આ ત્રીજી વસ્તુ યુઝ કરશું. અને બીજું આ સૂત્ર NCR પ્લસ NCR માઇનસ 1 બરાબર N પ્લસ 1CR. તો આજના લેક્ચરમાં આપણે આટલી ફોર્મ્યુલાઝ અને આટલા ઓબ્ઝર્વેશન્સ ડિરાઈવ કર્યા, સંચય જોયું, અને નેક્સ્ટ લેક્ચરમાં હવે આના પરના આપણે એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર. થેન્ક યુ.